સર્ગમાં નોંધો શ્લોક નંબર 2, 5, આમાં તો લીટી બોલવાની જરૂર નહીં, એ જ હોય. 6, 2, 5, 6, 7, 11, 15. હવે 51મો છેલ્લો ને, ચાલો એમાં નોંધી જ તો પહેલાં 7, 11, 24, 30, 31, 33. આ થયા સર્ગ 50 અને 51ના. હવે તમારે આગલા સર્ગનો સારાંશ ત્રણેયનો નોંધ્યો છે, એની આસપાસ સમજૂતી આવે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? અને આ ઇમ્પોર્ટન્ટ તમને જોવા મળશે.